નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાતમાં ઉનાળાના વેકેશનની જાહેરાત કરી દેવાઈ છે. શાળાઓમાં 6મી મે થી 9મી જૂન દરમિયાન વેકેશન રહેશે. આ વખતે ભૂલકાઓ 35 દિવસ સુધી રજાઓનો આનંદ માણી શકશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ 35 દિવસનું જ વેકેશન અપાયું હતું. પ્રાથમિક શાળાઓમાં 10મી જૂનથી નવું સત્ર શરૂ થશે. જો કે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ જ તારીખ જાહેર નથી કરાઈ. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને પોતાની જ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના ઉમેદવાર એવા ગુલામ નબી આઝાદે લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. અનંતનાગ બારામુલ્લા સીટ પરથી તેઓ ઉમેદવાર હતા. 2022માં કોંગ્રેસ છોડ્યા બાદ આઝાદે પોતાની પાર્ટી બનાવી હતી. તેઓ પોતાની પાર્ટી તરફથી એક પણ ચૂંટણી લડ્યા નથી. તેમના ચૂંટણી ન લડવાના નિર્ણયથી રાજ્યના રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જ જાહેરાત થશે. શક્યતા છે કે આ વખતે કોઈ નવા ચહેરાને ટીમમાં નહીં સમાવાય. T20 શ્રેણીઓ અને IPLમાં સારું પ્રદર્શન કરનારની પસંદગી થશે. શુભમન ગિલ અને યશસ્વી તેમજ ફિનિશર તરીકે રિંકુ અને શિવમ દુબેમાંથી કોઈ પણ એકની પસંદગી થઈ શકે છે. વિકેટકીપર માટે KL રાહુલ, સંજુ સેમસન, ઈશાન કિશન, રિષભ પંત સ્પર્ધામાં છે. રિતિક રોશન જુનિયર NTRની આગામી ફિલ્મ વોર 2ના સેટ પરથી આ બંનેની કેટલીક તસવીર સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે રિતિક ફૂલ એક્શન મોડમાં છે. હાથમાં બ્લેક કોફી પકડીને રિતિક કેમેરામાં તેના શોટને જોઈ રહ્યો છે. બીજી લીક થયેલી તસવીરમાં જુનિયર NTR પણ સેટ પર છે. આ તસવીરમાં તેની પીઠ દેખાઈ રહી છે. બંને સુપરસ્ટાર પોતપોતાના એક્શન સીન માટે ઘણો પરસેવો પાડી રહ્યા છે. દુબઈમાં 2 દિવસ ભારે વરસાદ વરસતા ચારે બાજુ પૂરની સ્થિતિ જોવા મળી હતી. દુબઈ એરપોર્ટ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે તમામ ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી. દુબઈ એરપોર્ટ ઓથોરિટીના અનુસાર તમામ કામગીરી સ્થગિત કરાતા સુરત આવતી ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ હતી. સુરત એરપોર્ટ પર આ ફ્લાઇટ 5 કલાક લેટ પહોંચી હતી. વરસાદને કારણે દુબઈનો વિસ્તાર ઘણો જ પ્રભાવિત થયો છે અને ચારે બાજુ પાણી ભરાયા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક નવા ફટકા પડી રહ્યા છે. ગુજરાતના કોંગ્રેસમાં ભંગાણ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું. કલોલમાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વોર્ડ નંબર 11ના કાઉન્સિલર તેમજ પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિત 150થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાએ આજે કેસરિયા કરીને ભાજપનો હાથ પકડ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે કોંગ્રેસમાં ભંગાણ થઈ રહ્યું છે. ભારતમાં હવે સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવાની તૈયારી ચાલી રહી છે. તેની ડિઝાઇન પર કામ પણ ચાલી રહ્યું છે. એક અહેવાલ અનુસાર ડિઝાઇનનું કામ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં થઈ રહ્યું છે. આ ટ્રેન અન્ય બધી જ ટ્રેન કરતાં વધુ ઝડપી હશે. હાલ તો ભારત જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે, જે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે. આ રૂટ પર શિંકનસેન E5 શ્રેણીની ટ્રેન્સ શરૂ કરવાની વાત થઈ રહી છે. અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલમાં રામનવમીના તહેવારની જાહેર રજાના દિવસે પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી. આ સ્કૂલે ઈદ પર રજા તો આપી, પરંતુ રામનવમી પર રજા કેમ ના આપી તેવો સવાલ વાલીગણમાં ઉઠ્યો છે. આ સ્કૂલ સામે શિક્ષણ વિભાગ કોઈ જ પગલાં કેમ નથી લેતું તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ સ્કૂલ વિવાદમાં આવી હતી. RT એડમિશનને લઈને આ સ્કૂલ વિવાદમાં હતી. ઘણા વાલીઓએ સ્કૂલ ડોનેશન લે છે તેવી ફરિયાદ પણ DEOને કરી હતી. છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે મુઠભેડ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં સૈનિકોએ 29 નક્સલ ઠાર કર્યા હતા. ઓપરેશનમાં 3 જવાન ઘાયલ પણ થયા હતા, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે છત્તીસગઢના ગૃહમંત્રી વિજય શર્મા સૈનિકોને મળ્યા ત્યારે એક સૈનિકે તેની મૂછો ઉપર તાવ આપીને કહ્યું હતું કે સાહેબ, અમે મરવાથી ડરતા નથી, અમે પૂરી બહાદુરી સાથે લડ્યા છીએ અને 29ને માર્યા પણ છે.
દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પારો 43 ડિગ્રી નોંધાયો છે. હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ જારી કર્યું છે. ગુજરાતમાં અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતનું તાપમાન 42 ડિગ્રીથી વધારે નોંધાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગરમીમાં નીકળતા પહેલા ખાસ કાળજી રાખવાની પણ સૂચના અપાઈ છે. જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ ઉલઝનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જે સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ છે. ટીઝરની શરૂઆત સારે જહાં સે અચ્છાની ટ્યુનથી થાય છે. આ ફિલ્મમાં અભિનેત્રી ભારતીય વન સેવા અધિકારીની ભૂમિકા ભજવી રહી છે, જેઓ દેશ અને પોતાના વિરુદ્ધના ષડયંત્ર સામે લડી રહ્યા છે. જાહ્નવી પણ એક્શન મોડમાં છે. સુધાંશુ સરિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 5મી જુલાઈએ રિલીઝ થશે. પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. વરસાદની ચપેટમાં પાકિસ્તાનનું ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત છે. પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને કારણે 50 લોકોએ જીવ ખોયો છે. અખબાર ડોનના ન્યૂઝ મુજબ 12મી એપ્રિલથી પાકિસ્તાનના અનેક સ્થળે ભારે વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન બાદ હવે વરસાદે પાકિસ્તાનમાં તબાહી મચાવી છે. રામનવમી નિમિત્તે ઠેર ઠેર શોભાયાત્રાઓ તેમજ ધૂન અને ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. અમદાવાદમાં નીકળનાર શોભાયાત્રામાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અલક પંડ્યા અને તેમના પત્ની કાશા પંડ્યા, કે જેઓ મૂળ પોલેન્ડના છે, તેઓ બંને રામ સીતાના વેશમાં જોવા મળ્યા હતા. કાશા પંડ્યાનું મૂળ નામ કાતાઝીના છે, જેઓ યુરોપિયન યુનિયનમાં પોલેન્ડ કલ્ચર સેન્ટરના ચેરપર્સન તરીકે સેવા આપી ચૂક્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નડિયાદ નજીક ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા આ ગોઝારો અકસ્માત થયો હતો. વડોદરાથી અમદાવાદ આવી રહેલી કારને અકસ્માત થતાં 10 લોકોના કરુણ મોત થયા છે. રાહદારીઓએ એમ્બ્યુલન્સને જાણ કરતા 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે મૃતકોના નામ કે સરનામા વિશે કોઈ માહિતી હજુ સામે નથી આવી. રાજકોટમાં ભાજપના બેનર્સ સામે ક્ષત્રિય સમાજના લોકોએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ છે કે મુદ્રક અને પ્રકાશકનું નામ જાહેર કર્યા વગર બેનર, હોર્ડિંગ અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. હોર્ડિંગની પૂર્વ મંજૂરી પણ લેવામાં નથી આવી. તંત્ર ભાજપના ઇશારે કામ કરતું હોવાનો આક્ષેપ ક્ષત્રિય સમાજે કર્યો છે. ક્ષત્રિય સમાજે 19 તારીખ સુધીમાં જો રૂપાલા ફોર્મ પરત ન ખેંચે તો આંદોલન પાર્ટ 2ની પણ જાહેરાત કરી છે. રામનવમીની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે સુરતમાં એક એવું રામ મંદિર છે જેમાં ખરેખર ભગવાન રામની કોઈ જ મૂર્તિ સ્થાપિત નથી કરાઈ. અડાજણ વિસ્તારના અનોખા મંદિરમાં 1100 કરોડ વખત રામ નામ લખેલી 3 લાખથી વધુ પુસ્તિકાઓ મંદિરમાં રાખવામાં આવી છે. લોકો તેના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મંદિરમાં 45 ફૂટ ઊંચા પંચધાતુનો વિશ્વ શાંતિ શ્રીરામ સ્તંભ ઊભો કરાયો છે. લોકો તેની પ્રદક્ષિણા કરીને ધન્યતા મેળવે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.